ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 21મી ઓક્ટોબર અને વાર થયો છે મંગળવાર। હાલ એક સાથે ત્રણ સિસ્ટમોનો ખતરો અત્યારે ભારત દેશ ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ભયંકરથી લઈને અતિ ખૂંખાર હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે અને એના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। ફરી એકવાર ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। આ તરફ અરબ સાગરના દરિયાની અંદર પણ વેલમાર્ક લો પ્રેશરની અંદર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બેસતા વર્ષના દિવસે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમનો ખતરો સમગ્ર ભારત દેશની અંદર જોવા મળી રહ્યો છે। એક વરસાદી સિસ્ટમ હિન્દ મહાસાગરની અંદર, બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી અને ત્રીજી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં સક્રિય થઈ છે। ફરી એકવાર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। દક્ષિણ ભારતના ભાગોમાં આગામી 24 કલાક માટે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાં વર્ષ 2025ના અંતિમ ખૂંખાર અને ભયંકર વાવાઝોડા બની રહ્યા છે। જેમ જેમ સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને દરિયામાંથી હવે ભારત દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી ગતિ કરતી જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમ અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા પણ અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે। આમ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યારે ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હળવી ઠંડી અને હવે પછી ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે અને ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ બંગાળની ખાડીમાં જે વર્ષ 2025નું ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે, જેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ છવાશે। અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી ઘાતકીય સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતમાં આગામી 48 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, જેમાં પણ માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, જેના કારણે અત્યારે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો માત્ર અત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ખાસ કરીને મિત્રો વલસાડના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોઈ શકો છો ખાસ કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર। આમ તો મિત્રો ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। બાકી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। આવતીકાલે પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે તમે મિત્રો જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે, અત્યારે મિત્રો ત્યાં અત્યારે કેવું હવામાન છે, કારણ કે વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને તાપમાનમાં ભારે વધારો થયો છે અને એમ છતાં પણ હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં બેસતા વર્ષના દિવસે એટલે કે આવતીકાલે 22 તારીખના રોજ વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। તમામ અપડેટો મિત્રો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જોઈ શકો છો આગામી લાંબા ગાળાની આગાહી સામે આવી છે કે જેમાં 28 તારીખના રોજ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડામાં કન્વર્ટ થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર વાવાઝોડું તબાહી મચાવશે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની વિદાય છતાં દિવાળીના તહેવાર પછી નવા વર્ષના દિવસના પછીના દિવસોમાં ખાસ તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આપોઆપ એકદમ યુટર્ન લેશે, જેના કારણે મિત્રો 27 તારીખની મોડી રાત્રેથી જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી અને
અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ફરી એકવાર વાવાઝોડા માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે દિવાળીના વેકેશન દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે, આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ફરી એકવાર ગુજરાતમાં બેવડી ઋતુનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા પણ સમાચાર સામે આવવાના છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે 27 તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને આ વરસાદી સિસ્ટમ 5 નવેમ્બર સુધી ગુજરાતને અસર કરશે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરંતુ અત્યારની જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તેનું હવામાન કેવું છે, તો મિત્રો અત્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ, ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એક અરબ સાગરના દરિયામાં, બીજી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં અને ત્રીજી બંગાળની ખાડીમાં આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે હવે પછી આ વરસાદી સિસ્ટમમાં પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિ કરતી જોવા મળવાની છે અને જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા અસ્થિરતા, મોટી ઉથલપાથલ શરૂ થાય તેવા સમાચાર છે. જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતનું હવામાન પલટાયેલું જોવા મળી રહ્યું છે. આમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, નર્મદા છે, આ સાથે તમે જોઈ શકો છો વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે પછી સુરતમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વ્યારા લાગુના વિસ્તારની સાથે તાપી, આ સાથે ડાંગના વિસ્તારોની અંદર, દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી આગામી 3 થી લઈને 12 કલાકની અંદર ફરી એકવાર ઉથલપાથલ શરૂ થશે. નવા જૂનીના એધાણો પણ સામે આવી રહ્યા છે. વરસાદ વરસવા અંગે પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી આગાહી છે કે જે કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. જેમાં ભાવનગર છે, અલંગ છે, તળાજા છે, પાલિતાણા છે, સોનગઢ છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલીની સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદની પણ આગાહી કે પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો છોટાઉદેપુર છે, મહીસાગરના વિસ્તારોની અંદર પણ આમ તો ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર હવે અનેક વિસ્તારમાં 3 થી લઈને 5 દિવસ પછી ધોધમાર વરસાદની શક્યતા છે. જે મિત્રો 24 થી લઈને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં નવા વાવાઝોડાના ખતરા પણ ટોળી રહી છે. આ પછી ગુજરાત ઉપર ફરીથી આકાશ પાતાળ એક થતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. હવે મિત્રો જે રીતે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જે રીતે નવી આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 27-25 તારીખના રોજ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે જે એ યુટર્ન લે છે, કારણ કે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે યુટર્ન લઈને ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને મિત્રો જેમ જેમ આ વરસાદી સિસ્ટમ છે ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આગામી 5 દિવસ સુધી માછીમારોને સાવચેત રહેવું પડશે અને ગુજરાતમાં ફરી એકવાર 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે. આભ ફાટવાની પણ ઘટના છે ગુજરાતમાં જોવા મળી રહી છે અને મિત્રો તમે 27 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે ગુજરાતને અસર કરશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના જે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં આ વાવાઝોડાની અસર જોવા મળશે. અને બીજું એક નવી વરસાદી સિસ્ટમવાળું માળખું તમે જોઈ શકો છો. પૂર્વીય ભારતના ભાગોથી પણ જો યુટર્ન લે છે તો ગુજરાતમાં એક સાથે 2 વાવાઝોડાના ખતરા છે એ પણ ટોળાઈ રહ્યા છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી વરસાદનું સંકટ છે ટોળાઈ રહ્યું છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી 2 દિવસ સુધી કોઈ વરસાદની શક્યતા નથી, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરંતુ જેમ 24 તારીખ પછીનો જે સમયગાળો આવશે 24 થી 25 તારીખ, 25 થી 26 તારીખ, 26 થી 27, 27 થી 28, 28 થી 29 તારીખ, હા મિત્રો આગામી એક અઠવાડિયું એવું આવશે કે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ઠંડી અને ખાસ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આ મિત્રો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર પણ, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના પણ શહેરી વિસ્તારોની અંદર, જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદનું સંકટ છે એ ટોળાતું જોવા મળી રહ્યું છે. 27-28 તારીખના રોજ તમે જોઈ શકો છો વેરાવળ લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ દ્વારકા છે, ત્યાં પણ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. હવે પછી વરસાદી માહોલ જામશે, આભ ફાટવાની ઘટના પણ જોવા મળશે, જેમાં પણ આવનારા 3 કલાકની અંદર ગુજરાતમાં ફરીથી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત રાજ્યમાં ટોળાઈ રહ્યો છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને અમરેલીના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો, દાહોદના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર ઉદયપુર છે, આ સાથે નર્મદા છે, સુરત છે, તાપી છે, વ્યારા છે, આવા લાગુના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ઓચિંતાના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. દક્ષિણ ગુજરાતના પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડું છે એ ફરી એકવાર પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. રેલ અને ઠંડીના વિસ્તાર વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે
દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની અસરો છે અત્યારે વર્તાતી જોવા મળવાની છે. 24 તારીખ સુધી ગુજરાતમાં હળવા વરસાદ જોવા મળશે. ત્યાર પછી 24થી મિત્રો જે સમયગાળો શરૂ થશે એટલે કે 24થી લઈને મિત્રો આગામી નવેમ્બર મહિનાની 5 નવેમ્બર સુધી છે ગુજરાતના વાતાવરણમાં છે અસ્થિરતા જોવા મળશે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો એકદમ ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં ફરીથી આકાશ પાતાળ એક થશે, ગામડાઓ ડૂબશે, પાણીમાં ફરી એકવાર ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, કારણ કે ગુજરાતમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ છે એ વ્યક્ત કરી છે. હજુ પણ મિત્રો આવનારા કલાકોને લઈને આગામી 24 થી લઈને 48 કલાક દરમિયાન કેવું હવામાન છે એ તમે જોઈ શકો છો, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ છે, જેને લઈને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો સેટેલાઇટ પિક્ચર જાહેર થયું છે. સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો. અત્યારે આ વાવાઝોડું છે ત્યારે વિખેરાયેલું જોવા મળ્યું છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું છે એ ખૂબ જ મજબૂત બનશે અને હલચલ અહીંયા અરબ સાગરના દરિયામાં થઈ રહી છે, જેના કારણે પણ હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર જે નવું વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે, એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનશે. આ લો પ્રેશરની અસર ગુજરાતમાં નથી થવાની, પરંતુ બંગાળની ખાડીની વિરુદ્ધ દિશામાં એટલે કે આ અરબ સાગરના દરિયામાં જે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે એના કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ચોમાસાની વિદાય છતાં શિયાળાની શરૂઆત સાથે જોવા મળી છે. છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે, ગુજરાતમાં ઠંડી અનુભવાશે, ગરમીનો અહેસાસ થશે અને હવે પછી વરસાદની પણ શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તમે મિત્રો જોઈ શકો છો જેમ જેમ વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને ખાસ વેલમાર્ક લો પ્રેશરની અંદરથી આ વરસાદી સિસ્ટમ ભારે બનશે તો ત્યારે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ગુજરાતના દરિયાઈ કાંઠે આ વાવાઝોડા જેવી અસર જોવા મળશે. તો માછીમારોને પણ સાવચેત રહેવું પડશે, કારણ કે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગામી 24 કલાકની અંદર ડિપ્રેશન અને ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ આગામી 7 દિવસની અંદર ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. તો ગુજરાતમાં ખરેખર હવે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં 29 તારીખના રોજ તો તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ 100% ગુજરાતના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને એમને લઈને પણ મિત્રો શક્યતા સામે આવી રહી છે. આવનારા 7 દિવસને લઈને પણ આગાહી સામે આવી છે. અતિ ભયંકર વરસાદની પણ શક્યતા કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી છે જોવા મળી છે. જ્યારે મિત્રો દિવાળી બાદ એટલે કે નવા વર્ષના દિવસે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. એવી જ રીતે આ ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને નવેમ્બર મહિનાની પ્રથમ સપ્તાહની અંદર પણ ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ જોવા મળશે. આગાહીકારક અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ તમે જોઈ પણ શકો છો ખાસ ગુજરાતમાં 22 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને અરબ સાગરને અડીને આવેલા જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ આ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે. ઓક્ટોબર મહિનાના અંતિમ અઠવાડિયામાં જે રીતે તમે જોઈ શકો છો આગાહીને લઈને જે લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહી છે કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સર્જાનારા જે વાવાઝોડા છે એ ગુજરાતના હવામાનમાં અસ્થિરતા લાવશે, પલટો લાવશે. તમે જોઈ શકો છો એ બંગાળની ખાડીમાં તોફાની હલચલ, અરબી સમુદ્રની અંદર પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતમાં છે એ આ વાવાઝોડું છે એ તબાહી દર્શાવતું જોવા મળવાનું છે. આ વરસાદી માહોલ છવાશે, જેમાં તમે જોઈ શકો છો હજુ પણ અંબાલાલ પટેલ દ્વારા જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. એવી જ આગાહીના ભાગરૂપે આહવા છે, ડાંગ છે, વલસાડ છે ત્યાં પણ ભેજનું પ્રમાણ વધશે અને એમના કારણે વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતમાં જોવા મળશે. હળવા વરસાદી ઝાપટાને લઈને પણ મિત્રો નવી આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને નવી અપડેટો પણ સામે આવવાની છે. આ સાથે તમે જોઈ શકો છો 29 તારીખ પછીનો જે સમયગાળો છે ત્યારે વાવાઝોડાની અસરો ઓછી જોવા મળશે, પરંતુ જામનગરના વિસ્તારો સુધી આ વાવાઝોડું છે કેન્દ્ર બિંદુ સાબિત કરશે. અને હવે પછી જો મિત્રો આપણે નજર કરીએ તો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ભારતના ભાગોમાં જે રીતે અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે અને જેના કારણે ત્યાં હિમવર્ષા, ઠંડીમાં વધારો થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ભારતના ભાગોમાં છે નવી વરસાદી સિસ્ટમ અને નવા વાવાઝોડા બની રહ્યા છે. એમના કારણે 28 તારીખ, 29 તારીખ, 30 તારીખ, 31મી તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે. એમને લઈને પણ મિત્રો સૌથી મોટી અપડેટ સામે આવી છે. 23 તારીખના રોજ પણ, 24 તારીખના રોજ પણ ગુજરાતના અને ખાસ અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આ વાવાઝોડું છે તબાહી દર્શાવતું હોય તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવવાના છે. આ મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. હવે પછી ખાસ જો વાત કરીએ તો 24 તારીખના રોજ જ આ વરસાદી સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે અને અરબ સાગરના દરિયામાં જે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે, આમ અલગ વરસાદી સિસ્ટમો છે, આમ
અલગ અલગ હવામાન છે, કારણ કે સમગ્ર ભારત દેશનું હવામાન જોવામાં આવે તો 3 રીતનું અત્યારે વિભાજિત થયું છે હવામાન. સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો આ ઉત્તર ભારતનો ભાગ છે, આ મધ્ય ભારતનો ભાગ છે અને નીચેનો દક્ષિણ ભારતનો ભાગ છે. ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જ્યારે મિત્રો જો નજર કરીએ તો મધ્ય ભારતના ભાગોમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ ગરમી પ્લસ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને નીચેનો ભાગ દક્ષિણ ભારતનો ભાગમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મિત્રો ત્રણ ઋતુનો અહેસાસ થતાં સમગ્ર ભારત દેશમાં પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળે છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ફરી એક સાથે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 25 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડું ઘણું બધું નાનું છે અને ગુજરાતથી દૂર છે, તેમ છતાં પણ આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ખાસ ગુજરાત નજીક આવી રહ્યું છે. આ વાવાઝોડાની ઝડપ 71 થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાને કારણે ફરી એકવાર ગુજરાતમાં વર્ષ 2025ના અંતિમ દિવસોમાં અરબ સાગરના દરિયામાં છે એ વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠે જેમાં પણ વેરાવળ છે, આ સાથે તમે જોઈ શકો છો પોરબંદર છે, જામનગર છે, તમે જોઈ શકો છો જૂનાગઢના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં વાવાઝોડું એકદમ ત્રાટકવાનું છે અને આ વાવાઝોડું ત્રાટકવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાના છે અને હજુ પણ અપડેટ સામે આવી રહી છે. મિશ્ર વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવાનું છે. આ ઉપરાંત 7 નવેમ્બરના રોજ પણ આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની અસરો યથાવત રહેશે. આમ મિત્રો ઉત્તરાયણ પછી ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે એવી પણ અપડેટ સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ આ વરસાદી સિસ્ટમનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે, તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ 29 તારીખના રોજ માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ તમે જોઈ શકો છો ભાણવડ છે, જામનગર, રાજકોટ, ગોંડલ, આ સાથે મિત્રો જો વાત કરીએ તો જૂનાગઢમાં પણ આભ ફાટશે, પોરબંદરમાં પણ નદી નાળાઓ છલકાશે, ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. આમ એક સાથે ઘણી બધી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા પડી રહી છે, એમના કારણે ઠંડા પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે. જો આ વાવાઝોડું ન પણ આવે, કારણ કે એનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે, તો વાવાઝોડું યુટર્ન મારીને આ રીતે પણ ઓમાન અને કરાચીના વિસ્તારો સુધી પણ ફંટાઈ શકે છે. એવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહી છે. આ મિત્રો આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2026ની આગાહી વ્યક્ત કરી છે. વર્ષ 2026માં પણ આ વખતે જે ચોમાસું છે એટલે કે વર્ષ 2025નું ચોમાસું છે એના કરતાં પણ ખૂંખાર વાવાઝોડાના ખતરા આવતા વર્ષે જોવા મળશે. જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતમાં નવેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનામાં, જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીમાં ઠંડી, કાતિલ ઠંડી, ગુલાબી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે તેવી પણ આગાહી ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક માટે તો કોઈ ગુજરાતમાં વરસાદની આગાહી નથી, માત્ર વરસાદી ઝાપટાના કારણે દક્ષિણ ગુજરાતમાં છે કે જે હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. કોઈ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા કે જે અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવેલી નથી. માત્ર મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ 25 તારીખ પછી ગુજરાતના હવામાનમાં છે મિત્રો ઉથલ પાથલ શરૂ થશે એ પાકું જોવા મળી રહ્યું છે. વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો 28 અને 29 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે.